સ્ટુડન્ટ્સ આપણે હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. નવું ચેપ્ટર વિકલ સમીકરણ. ક્વાઇટ ઇઝી છે ચેપ્ટર જોવા જાવ તો મેથડ સમજમાં આવ્યા પછી. ઓકે, હવે પહેલા વિકલ સમીકરણ શું આવશે તે જરા ડિસ્કસ કરીએ. અને આપણે જે સમીકરણો ભણ્યા તેમાં અને વિકલ સમીકરણમાં શું ફરક પડશે તે કેવી રીતે એને ઓળખવાની પદ્ધતિ આવશે. તો પહેલા સમીકરણ આપણે વિચારીએ કે કયા આપણે અભ્યાસ કર્યા અને એના ઉકેલ માટેની બધી મેથડ આપણે જોયેલી હતી તે. તો સમીકરણો કયા કયા? સમીકરણ એટલે તમારું લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ થતી હોય તેવી x અને y ની કિંમત, તો સમીકરણનો ઉકેલ તો તે આવશે. એવા આપણે કયા શીખ્યા? તો આપણે આ એકાદા ઉકેલ લખી લો. એક ચલ સુરેખ સમીકરણ આપણે આનું કહીએ છીએ. આનો ઉકેલ કેવી રીતે મેળવવાનો તે આપણને ખબર છે કે x ની કઈ કિંમત માટે આનો જવાબ 0 થશે તે એનો ઉકેલ કહેવાય. આ એક ચલ સુરેખ સમીકરણ આપણે શીખ્યા. પછી તો કે એક ચલ સુરેખ સમીકરણમાંથી આપણે બે ચલ લેવાનું કર્યું એટલે 2x 3y 5 = 0. તો આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. હજુ આગળ જાઓ x2 + 5x + 3 = 0. તો આનો પણ આપણે ઉકેલ મેળવી શકીએ એમ છે. અવયવ પડતા તો અવયવ પાડી તો ડેલ્ટા પર જઈએ કે વગેરે વગેરે. આને આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. ઓકે, એટલે આવું કે એના કરતા પછી ક્યુબિક ઇક્વેશન આવે, ચતુર્ઘાત વાળો આવે, બધાનો આપણે ઉકેલ મેળવવાની પ્રોસિજર શીખીએ છીએ. અમુક મહદઅંશે આપણે ક્યુબિક સુધીના શેષ પ્રમાણે રીતે ઉકેલ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇન શોર્ટ આ બધા સમીકરણો છે તે સાદા સમીકરણો કહેવાશે. આ એક ચલ વાળું, આ બે ચલ વાળું, આ દ્વિઘાત સમીકરણ જેમાં ચલ એક જ છે, x ચલમાં દ્વિઘાત સમીકરણ આપણે એને એવું કહીએ છીએ. એટલે આવા બધા સમીકરણો આપણે કર્યા. 8, 9, 10 માં આપણે શીખ્યા એ બધા સમીકરણો, એના ઉકેલની રીતો પણ શીખ્યા. ત્યારબાદ તમારું આવ્યું કંઈક જે ઉકેલ મેળવવા માટે નવા પોઈન્ટ આવ્યા. તેમાં શું આવ્યું? તો કે વળી પાછું આપણે કંઈક શીખ્યા કે sin x પ્લસ અથવા તો sin x = cos y આવું કંઈક થતું. એટલે sin x ને cos y = 0 કે cos x = 0, sin x + cos x = 0 થતું હોય તેવું. તો કે આનો ઉકેલ પણ આપણે મેળવ્યો હતો. ત્રિકોણના ગુણધર્મમાં તમારો ત્રિકોણમિતિય ઉકેલ મેળવવા માટેની પદ્ધતિ કે sin ના શૂન્યનો ગણ k π આવે છે. sin θ = a હોય તો આપણે θ શોધીએ છીએ k π + -1/k આલ્ફા. પછી cos θ = a હોય તો 2k + 1 cos ના શૂન્યનો ગણ 2k + 1 π/2 આવશે. પછી cos θ = a આવે તો તમારો θ શું લખો છો? તો કે આપણે 2k π ± આલ્ફા. આ જે બધા આપણે લખીએ છીએ તો તે બધા ઉકેલ મેળવવાની પદ્ધતિ, જેમાં ટ્રિગોનોમેટ્રિક ઉકેલ આવ્યા, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આવ્યા. એટલે આ જે થાય તે ત્રિકોણમિતિય ઉકેલ મેળવવા માટેની પદ્ધતિની રીતો થઈ. બરાબર? પાછું બોલું, એક ચલ, દ્વિચલ, દ્વિઘાત, શેષ પ્રમેયમાં ત્રિઘાત પણ આવી શકે છે. પછી આ ત્રિકોણમિતિય સમીકરણ આવે છે કે જેનો ઉકેલ મેળવીએ છીએ આપણે. ઇન્વર્સ વાળામાં પણ આપણે ઉકેલ મેળવેલો છે. sin inverse x plus cos inverse sin inverse 2x plus cos inverse x = π/6. તો આપણે એનો પણ ઉકેલ મેળવ્યો છે. એટલે ઇન્વર્સ વાળા પ્રતિવિધિનો પણ આપણે ઉકેલ મેળવીએ છીએ. તો આ બધા સમીકરણો થયા કે જેનો ઉકેલ આપણે મેળવતા છીએ. હવે આપણી પાસે જે અત્યારે નવું આવ્યું તે શું આવ્યું? તો કે વિકલ સમીકરણ. તો વિકલ સમીકરણમાં શું આવશે? નામ પ્રમાણે જેનું કામ આવી જવાનું. વિકલ સમીકરણ કોને કહેવાશે? તો એવા સમીકરણ જેમાં ડેરિવેટિવ આવેલું હોય. ડેરિવેટિવ આવેલું હોય ધેટ મીન્સ કે dy/dx કે d2y/dx2 plus d3y/dx3 વગેરે વગેરે કોઈ એક ચલનું કોઈ બીજા ચલને સાપેક્ષ વિકલન આવેલું હોવું જોઈએ. તો તેવા સમીકરણને હું વિકલ સમીકરણ કહી શકું. ફોર એક્ઝામ્પલ, અહીંયા dy/dx plus y = 0, તો that is the differential equation. વિકલ સમીકરણ કહેવાશે કારણ કે એની અંદર dy/dx હાજર થયું. આમાં એક જ ચલ છે એટલે આપણે એક ચલ કહીએ, આમાં બે ચલ છે એટલે એને દ્વિચલ કહીએ, આમાં x નો વર્ગ મોટા મોટી ઘાત 2 છે એટલે એને દ્વિઘાત કહીએ છીએ, આમાં sin cos છે એટલે એને ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ કહીએ છીએ. તો આમાં dy/dx છે એટલે એને વિકલ સમીકરણ કહેવાશે. આ સિમ્પલ ને સરળ વ્યાખ્યા. હવે એમાં શું થશે કે એમાં પણ મને બે ચલ તો જોવાના ને કમસે કમ, રાઈટ છે? બે ચલ વગર હું વિકલન કરવાની કઈ રીતે? તો વિકલનમાં આપણે શરૂઆતમાં શીખેલા તે પ્રમાણે કે જેની અંદર બે ચલ આવેલા છે, એક સ્વતંત્ર ચલ અને એક અવલંબી ચલ. બરાબર? x અને y. x ને આપણે કેવો ચલ કહીએ છીએ? તો કે સ્વતંત્ર ચલ. અને y કેવો આવશે? તો કે અવલંબી ચલ. સ્વતંત્ર ચલ, અવલંબી ચલ એ લોકો તો હોવા જોઈએ. અહીંયા x ને અહીંયા x પણ હોતો તો આપણને કોઈ વાંધો નહીં મળે, x * y હોય તો આપણને કોઈ વાંધો નહીં મળે.
અને પછી સાથે તે લોકોના ડેરિવેટિવ એટલે અવલંબી ચલનું સ્વતંત્ર ચલની સાપેક્ષ વિકલન હોવું જોઈએ. અવલંબીનું સ્વતંત્ર અને સાપેક્ષ વિકલન હોવું જોઈએ. બરાબર? આનું આને સાપેક્ષ હંમેશા આપણે એવું જ કરીએ છીએ. x આપણે જે ઈચ્છા થાય તે લઈ શકીએ છીએ. જેમ x બદલાય તેમ તેમ y બદલાય એટલે y ટોટલી x પર ડિપેન્ડ છે એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ અને આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાશે. બરાબર? અને વિકલન કેવું હોવું જોઈએ? તો કે ડિપેન્ડન્ટ નું ઇન્ડિપેન્ડન્ટ ને સાપેક્ષ વિકલન હોવું જોઈએ. dy by dx ખાલી dy by dx જેવું જોઈએ કોઈ જરૂર નહીં મળે. d2y by dx પણ હોઈ શકે. તો કોઈ પણ n તરફની ઘાત કોઈ પણ હોઈ શકે. એટલે એનું વ્યાપક સ્વરૂપ કેવું લખાશે? કોઈ ફંક્શન f કોઈ વિધેય એવું આપેલું હશે કે જેમાં બે ચલ, એક સ્વતંત્ર એક અવલંબી. બરાબર? અને પછી અવલંબીનું સ્વતંત્ર અને સાપેક્ષ વિકલન એટલે કે dy by dx હોય તો પણ ચાલે, હાથ સાથે આ હોય તો પણ ચાલે, એની જોડે આ હોય તો પણ ચાલે, અને dny by dxn = 0. આ જે છે તે વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એવું કહી શકાય. કેવા સ્વરૂપનું હોઈ શકે છે? ઓકે, ખ્યાલ આવશે? સ્વતંત્ર, અવલંબી અને એ લોકોનું વિકલિતો. એટલે વિકલિતોમાં મને ઇક્વેશન આપેલું હોય ધેટ ઇઝ વિકલ સમીકરણ. થઈ ગયું કામ કમ્પ્લીટ? આ dy by dx d2y by dx2 ને અલગ અલગ નોટેશન થી આપણે દર્શાવી શકીએ છીએ કે or એટલે or f x y અને y ડેશ લખું, y ડબલ ડેશ લખું, y ટ્રિપલ ડેશ લખું, પછી y ચતુર્થાંશ. હવે n ડેશ કેવી રીતે લખું? n વખત આવું લખાય, આવું લખાય. એટલે જ્યારે આ સંકેત ઓકે સાચા છે આપણે આપી શકીએ છીએ y ડેશ y ડબલ ડેશ એવા સંકેત આપી શકીએ છીએ, નો ડાઉટ. બટ વધારે પડતો મોટો પાવર આવે છે ને, પાંચમી વખતનું વિકલન કે 10મી વખતનું વિકલન કે 50મી વખતનું વિકલન, તો ત્યારે આપણે આટલા ડેશ થોડા પાડ્યા કરવાના. એટલે ત્યારે આવ્યા સરળ લખાય તેના માટે હજુ બીજો પણ એટલે આ સંકેત તો ચાલે જ છે. dy by dx માટે y ડેશ, d2y by dx માટે y ડબલ ડેશ, dqy માં y ટ્રિપલ ડેશ. હા, તમે જ્ઞાત છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અથવા તો એને સરળતાથી લખી શકીએ nમી કક્ષાનું વિકલન હોય ત્યારે એટલે પહેલી કક્ષાને y1 કહેવાશે, બીજીને y2 કહેવાશે, ત્રીજીને y3 કહેવાશે, તો nમી વખતના વિકલનને yn કહેવાશે. આ ત્રણમાંથી કોઈ પણ સ્વરૂપે તમને વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપેલું હોઈ શકે. એટલે આ બધા એના અન્ય સંકેતો છે આ લોકોના વિકલિતોના. કયા કયા આવે? dy by dx, y ડેશ, y1, d by dx of fx પણ લખીએ. હા ને? એ તમે જાણો છો. એટલે આ બધાના અન્ય સંકેતો છે. સંકેત તમારામાં દરેકે દરેક જગ્યાએ બદલાવ કરતા છે એટલે મારે તમને જણાવવું પડે એટલે મેં જણાવી નાખ્યું છે. આનું વ્યાપક સ્વરૂપ થશે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, આ વિકલ સમીકરણ તો થયું કે જેમાં મને વિકલિત દેખાવું જોઈએ. ઇક્વેશનમાં વિકલન આવવું જોઈએ. પછી એક વાર આવે કે 10 વાર આવે કે 5 વાર આવે, કમસે કમ એક વાર તો મને જોઈએ જ, તો તેને વિકલ સમીકરણ કહેવાશે. હવેનો પોઈન્ટ જે આવે છે તે તો કે એ પોઈન્ટ છે વિકલ સમીકરણના પ્રકાર. આપણે તો એક જ પ્રકારનો ભણવાનો છે, ડોન્ટ વરી, બટ આવી શકે ખરા બે પ્રકારના. તો વિકલ સમીકરણના પ્રકાર જે છે ને તે બે છે. બે પ્રકાર છે. એક સામાન્ય વિકલ સમીકરણ અને બીજું જે છે તે પાર્શિયલ એને કહેવાશે. પાર્શિયલ નું એનું ગુજરાતી જે થશે તે થશે આંશિક વિકલ સમીકરણ. એવું ભૂલી જાય છે કે પાર્શિયલ એટલે આંશિક. હા, આંશિક આપણે પાર્શિયલ ડેરિવેટિવ લખીએ છીએ ને તે રીતે. તો આ બે પ્રકારના વિકલ સમીકરણો તમારા આવે છે. સામાન્ય વિકલ સમીકરણમાં શું આવશે? સામાન્ય વિકલ સમીકરણ ઓર્ડિનરી ઇક્વેશન કહેવાય. હા, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન ને આ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આવું આવે છે. ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનની વ્યાખ્યા શું છે? કે જે વિકલ સમીકરણમાં જે પેલા વિકલિતો આપે જે છે તે કોઈ એક જ ચલની સાપેક્ષ મને આપેલા હોય. એટલે કે x ની સાપેક્ષ જો વિકલન આવ્યું તો બધા પછી પાવર ગમે તેટલો હોય, પાવર દરમિયાન કે કક્ષા અહીં આવશે. d2y by dx 2 આવ્યું તો પછી આખામાં dy by પણ dx જ હોવું જોઈએ. એટલે એની અંદર જે મારો ચલ આવે છે ને તે dy by dx નો સ્ક્વેર પ્લસ 2
d2y બાય અહીંયા dt સ્ક્વેર હોય તેની ચાલે. અહીંયા x આવ્યો x ની સાપેક્ષ, તો અહીંયા પણ કમ્પલસરી મને x ની સાપેક્ષ જ વિકલન જોઈએ. એટલે આખામાં મને વિકલન કેવું હોવું જોઈએ? કોઈ એક જ ચલની સાપેક્ષ હોવું જોઈએ. તો તેવા સમીકરણને હું શું કહી શકું છું? સામાન્ય વિકલ સમીકરણ કહેવાશે, કે જેની અંદર આવું હોય. જો મને અહીંયા dy by dx મતલબ લખ્યું તે પ્રમાણે 2 d2y by dt સ્ક્વેર હોતે ને, તો આ સામાન્ય વિકલ સમીકરણ નથી, કારણ કે અહીંયા x ની સાપેક્ષ વિકલન છે અને t ની સાપેક્ષ કોણ છે, એટલે આને ન કહેવાય વિકલ સમીકરણ. બરાબર છે? તો આંશિક વિકલ સમીકરણ કોને કહેવાશે? તો આંશિક વિકલ સમીકરણમાં પાર્શિયલ જે આવે છે ને, તો તેમાં તમારું ઇક્વેશન જે આવશે તે જો કે આ તમારા અભ્યાસમાં નથી એ કહ્યું. તમારે ફક્ત સામાન્ય વિકલ સમીકરણ જ ભણવાનું છે. આ તમને હાયર સ્ટડીઝમાં આવશે, અત્યારે નથી આવતું. તો તેમાં શું આવે છે કે મને કોઈ ઇક્વેશન આપેલું હોય ને, ખાલી થોડી સમજ આપી મૂકું છું. ધારો કે x2y plus y³ plus x sin y equal to 0 આવું કંઈક મને આપેલું હોય, અને મને એની ઇક્વેશનમાં x, y અને z પણ આપેલો, માનો કે z પણ છે, ચાલો z ચલ પણ આપેલો છે. તો આનું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહે છે? આંશિક અમુક એટલે આ ઇક્વેશન કેવા આવે? ચલ બાર કેવા હોય? 1 2 3 પ્રકારના ચલ મારા હોઈ શકે, 3 થી 4 પ્રકારના ચલ હોઈ શકે એમ. પછી તેના બધા ડેરિવેટિવ મને આપેલા હોય. હવે ડેરિવેટિવમાં શું થશે? તો કે ધારો કે મારે આને શું લખાશે? એક્ચ્યુઅલી આમાં એમ કહેવા જાય તો એમાં એક કરતા વધારે ચલને સાપેક્ષ વિકલન પણ આવે છે એમ. તો અહીંયા શું કરે છે કે આ પહેલું પદમાં ધારો કે મારે x ને સાપેક્ષ વિકલન કરવું છે એક વખતમાં, એટલે ઇક્વેશન જો મને આપેલું હોય તો નાનું પણ લઈ લઈએ આપણે આટલું. તો એમાં મને આપેલું હોય ને, તો ધારો કે મારે x સાપેક્ષ વિકલન લાપ્લાસની ઇક્વેશન આવે, તો કે તેમાં શું આવે છે કે del x બાય આ ઇક્વેશન આવશે f. ડેલ અને ડેલ્ટા બોલે છે, ડેલ પણ બોલે છે, d નથી બોલતા. del f by del x plus del સ્ક્વેર પણ આવે, del સ્ક્વેર f by del y સ્ક્વેર ને del સ્ક્વેર z plus del z સ્ક્વેર, કે del y by del x. del બોલ છે એટલે માં શું કે x ની સાપેક્ષ આખાનો x ની સાપેક્ષ ને બાકીના કોન્સ્ટન્ટ રાખવાના. એટલે આનું કરવું હોય તો શું કરશે? ધારો કે x ની સાપેક્ષ મારે કરવું છે તો શું થશે? 2x y as it is plus અહીંયા તો કે અહીંયા મારે એકવાર આવ્યા કર્યું, આમાં x છે જ નથી તો y³ z એમના એમ પ્લસ આ એક થઈ ગયું પ્લસ. હવે del f by del y સ્ક્વેરમાં શું આવશે? તો કે એમાં y ને સાપેક્ષ વિકલન કરો તો બાકીનું જે છે તે as it is રહેવાનું, એટલે x² as it is y નું 1 આવશે. પછી અહીંયા 3y² z એમના એમ રહેશે પ્લસ હવે z ને સાપેક્ષ થશે એવા, z ને સાપેક્ષ એટલે બાકીનું બધું એમનું એમ રહેશે અને y³ ને એવા 1 થશે. આવી રીતની વાત આવે છે. ઇન શોર્ટ આ તમે ખાલી થોડી જરા કમથી સમજ આપી, પણ આનો મતલબ del f by del x નો મતલબ શું? ઇક્વેશનમાં જ્યાં x દેખાય છે ને તેનું મારે વિકલન કરવાનું, બાકીનાને કોન્સ્ટન્ટ જેવા એમના એમ રહેવા દેવાના. ને del by del y લખેલું હોય તો y ને સાપેક્ષ, એટલે માં શું થયું? અડધું x ને સાપેક્ષ વિકલન કર્યું, પછી y ને સાપેક્ષ કર્યું, પછી z ને સાપેક્ષ પણ કર્યું. એનો મતલબ કે એક કરતા વધારે ચલ દ્વારા એનું વિકલન થાય છે. આ તમને બહુ નાનું જરા પેલો પણ હોઈ શકે એવા, એટલે પાર્શિયલ ઇક્વેશન કોને કહેવાશે? કે જેની અંદર એક કરતા વધારે ચલ દ્વારા વિકલન થતું હોય. સ્વતંત્ર ચલમાં અહીંયા કેમ એક x જ છે તેની જગ્યાએ પર અહીંયા x, y અને z ત્રણે 3 આવે, 3 કે 2 એક કરતા વધારે આવે તો તેને પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાશે. એમાં બાકીના ચલ હોય તેને આપણે કોન્સ્ટન્ટ જેવા જવા દેવાના અને એમને એમ સિચ્યુએશનમાં રહેવા દેવાના હોય એવું. હવે તેનો તમારે અત્યારે કોઈ અભ્યાસ નથી કરવાનો, બટ ખાલી તમને આ જણાવ્યું કે આંશિક વિકલ સમીકરણ આને કહેવાય છે. ઓકે, તો આ થયું આંશિક વિકલ સમીકરણ ને આપણે અભ્યાસ કરવાનો છે. એના પ્રકારની વાત થઈ ગઈ. હવે આપણે જે જવાનું છે આગળ પોઈન્ટ લેવાના છે તે વિકલ સમીકરણની કક્ષા. વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાશે? તમને કંઈક વિકલ સમીકરણ આપેલું હોય dy by dx નો સ્ક્વેર પ્લસ 3 d2y by dx2 plus y equal to 0 d3y by dx3 4 plus 3 d2y by dx2 plus x dy by dx equal to 0. આવું કંઈક આપેલું હોય. આ બીજું ઇક્વેશન, આ ત્રીજું ઇક્વેશન લઈ લઉં છું. આવું કંઈક આપેલું હોય. આ બધામાં
dy by dx આવેલા છે કે એના કરતા વધારે કક્ષાના તમારા ઇક્વેશન આવેલા છે તો આ બધા વિકલ સમીકરણ છે બરાબર કક્ષા કોને કહેવાશે આપણે કક્ષા એટલે આપણે બોલતા હોય પ્રથમ કક્ષાનું વિકલન દ્વિતીય કક્ષાનું વિકલન આપણે વિકલન ચેપ્ટરમાં શીખ્યા પ્રથમ કક્ષાનું વિકલન આપણે શું કહે છે કે dy by dx કરવાનું દ્વિતીય કક્ષાનું વિકલન એટલે આપણે બે વખત વિકલન કરી શકીએ છીએ નામ બોલીએ છે કક્ષા અહીંયા પણ આપણે કક્ષા જ જોવાની છે એટલે વિકલ સમીકરણની કક્ષા કોને કહેવાશે તેનું હવે આપણે આગળ વિચારીએ આપણે કરવાના શું છે વિકલ સમીકરણની કક્ષા ઇંગ્લિશમાં એને કહેવાશે ઓર્ડર તો ઓર્ડર કયો તો કે મને જે ઇક્વેશન આપ્યું છે એ ઇક્વેશનમાં મેં મહત્તમ કેટલી વખત વિકલન કરી શકું એમ છું તે દર્શાવતું જે કક્ષા આવશે ને તેને વિકલ સમીકરણની કક્ષા કહેવાય બહુપદીમાં આપણે એવું કે મોટામાં મોટી વાત કઈ છે તેને બહુપદીની ઘાત કહેવાય તો વિકલ સમીકરણમાં મોટામાં મોટું કેટલી વખત હું વિકલ કરી શકું તો અહીંયા એક વખત પછી અહીંયા બીજી વખત પણ કરી શકાય એમ છે ને પછી કોઈ ત્રીજું છે નથી એટલે આની કક્ષા કેટલી કહેવાશે તો કે આની કક્ષા જે આવશે તે આવશે 2 કારણ કે મેં દ્વિતીય તલકનું વિકલન કરી શકું છું દ્વિતીય કક્ષાનું વિકલન અહીંયા બતાવે છે ખ્યાલ આવશે આનામાં તો આનામાં પહેલી વખત વિકલન કરી શકું છું બીજી વખત પણ કરી શકું છું ત્રીજી વખત પણ કરી શકું છું ઇક્વેશન મને એવું આપેલું છે એટલે આમાં મહત્તમ કેટલી કક્ષાનું વિકલન દેખાય છે મને 3 કક્ષાનું એટલે મને કક્ષા કેટલી કહેવાશે આની 3 બહુ ઇઝીલી ફાઇન્ડ થઈ જાય છે મારે એમાં બહુ લાંબુ કહેવાનું કશું આવતું પણ નથી આમાં એક વખતનું ભલે 2 વખત લેવાનું પણ કરાય તે કરી એક વખત ને પણ તેને 2 વખત ગુણાકારમાં એ વસ્તુ બીજી વાત છે પણ મહત્તમ કેટલી વખત કરી શકીશ તો કે 4 વખત એટલે આની કક્ષા કેટલી કહેવાશે 4 કહેવાશે આ વિકલ સમીકરણની કક્ષા કહેવાય એમાં મારે બીજું કશું જ નથી જોવાનું મને ઇક્વેશન આપેલું છે તેમાં dy by dx લોકો દેખાતા છે બરાબર કક્ષા તમારી ગમે તે હોઈ શકે પણ d by dx દેખાડશે કે તેટલું જ જોવાનું d by dx એકવાર પણ દેખાઈ ગયું એટલે તમારે એની કક્ષા જોવા માટે અહીંયા પાવર જો 1 છે 2 છે 3 છે 4 છે કયો છે આખા ઇક્વેશનમાં મોટામાં મોટા જેટલી વખતનું વિકલન દેખાતું હોય તે એની કક્ષા સમજાય છે તમને અહીંયા વ્યાખ્યા આપેલી છે કે વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને મોટામાં મોટી કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા કહેવાય છે ત્રીજી વખતનું કે પાંચમી વખતનું કે ચોથી વખતનું વોટેવર બીજું કશું જ જોવાનું આવતું નથી આમાં એટલે કક્ષા શોધવી બહુ ઈઝી છે આમાં કક્ષા અને પરિમાણ બે વસ્તુ આવે છે ઓર્ડર અને ડિગ્રીના માટે બે ચાર વસ્તુ જરાક જોવા પડે છે અને કક્ષા અને પરિમાણ શોધવાનો MCQ 101% આવે જ આવવા જ પડે કેમ કે ના સિવાય MCQ માં બહુ બધા નીકળી શકે એવા છે બટ આ કમ્પલસરી એટલે 1 માર્કનું કામ તમારું કમ્પલસરી આમાંથી આ થશે જ તેમાં કક્ષા વેરી ઇઝીલી યુ કેન ફાઇન્ડ ઇટ કે તમારે કેટલામી વખતનું વિકલન કરી શકો એમ દેખાય છે તે નંબર જે ડિફાઇન થતો હોય ધેટ ઇઝ ધ ઓર્ડર ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન એ ડિફરન્શિયલ ઇક્વેશન નો એરો ઓર્ડર થશે ઓર્ડર ધેટ મીન્સ કે કક્ષા રાઈટ છે હવે પરિમાણ જોવાનું છે વિકલ સમીકરણનું પરિમાણ એમાં મારે થોડા પોઈન્ટ જરાક જોવા પડે છે એમાં ઇક્વેશન જોઈને ડાયરેક્ટલી એનું પરિમાણ મળશે જ એવું નક્કી કરી શકો કક્ષા દરેકની મળશે મને જો એ વિકલ સમીકરણ હશે તો કક્ષા મને દરેકની મળે બટ પરિમાણ નોટ નેસેસરી કે દરેકનું હોય જ કોકનું ન પણ હોઈ શકે કયા કન્ડિશનમાં ન હોય અને મારે કઈ કન્ડિશન ચેક કરવાની તે આપણે પોઈન્ટ જોવાના છે તો પહેલા જે મને ઇક્વેશન આપેલું હોય તે શું હોવું જોઈએ તો તે વિકલ સમીકરણ શું હોવું જોઈએ એ વિકલિતોની બહુપદી હવે બહુપદીને આ બધું આવ્યું તે જરા પાછું રિમાઇન્ડ કરાવવું પડે હોવી જોઈએ ડિફાઇન કરું છું તમને કે વિકલિતોની બહુપદી એટલે શું આવશે તો એ વસ્તુ એક હોવી જોઈએ પછી બીજી વાત શું આવશે કે વિકલ સમીકરણમાં જે મને એનો પાવર આપેલો છે ઉપર જે ઘાત આપેલી છે તે ઘાત કેવી હોવી જોઈએ ધન પૂર્ણાંક હોવો જોઈએ એટલે વિકલિતોનો પાવર જે છે ને વિકલિતોનો પાવર એટલે કે વિકલિતોની ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ ન હોય તો આપણે બનાવી શકીએ કોઈ વાર બનાવી શકીએ હોય કોઈ વાર તો હોય જ નહીં આ બે વસ્તુ તમારે ખાસ જોવાની છે અમુકમાં અમુક ચેન્જીસ કરવા પડે જેવા લાગે છે તો આપણે આ ઉદાહરણમાં જોઈએ છીએ ડિસ્કશનમાં જોઈએ છીએ ઓકે હવે પહેલા મારે જોવાનું છે તે વિકલિતોની બહુપદી શું આવશે
વિકલિતોની બહુપદીમાં પહેલા સિમ્પલી બહુપદી વિચારીએ, ખાલી બહુપદી. બહુપદી એટલે શું કે એમાં ચલ તમારા એક કે બે કે એક કરતા વધારે કે બે કરતા વધારે ચલ આવી શકે, બરાબર. તો બે ચલની બહુપદી કહેવાય, ત્રણ હોય તો ત્રણ ચલની બહુપદી કહેવાય, એક જ ચલ હોય તો એક ચલની બહુપદી કહેવાય. એ બધી બહુપદી. પછી બહુપદીની ઘાત પર જાઓ તો ઘાત મારે પોઝિટિવ જ જોઈએ. એટલે અહીંયા શું કરું મેં, x² + y સ્ક્વેર પણ લઈ લઉં તો ઓકે. બહુપદી તરીકે બહુપદી એટલે મેં ઇક્વલ ટુ તને ઇક્વેશન નથી બનાવતી, તો એ સમીકરણ બની જશે. તો અહીંયા જે આવી તો આ બે ચલની બહુપદી મારી થઈ, રાઈટ છે. તો હવે આ વિકલિત આ x અને y ની બહુપદીમાં મારે શું જોવાનું કે બહુપદીની ઘાત જે છે ને એ ઘાત તે મારી ધન હોવી જોઈએ. એટલે પહેલી વસ્તુ આ બે ચલ વચ્ચે કઈ કઈ પ્રક્રિયા તમારી પોસિબલ બનવી જોઈએ, પ્લસ માઈનસ ઇન્ટુ અને ઘાતાંક વાળું, એટલે એક્સપોનેન્શિયલ ફોર્મ હોવું જોઈએ. ઘાતમાં બહુપદીની ઘાતમાં કોઈ ઘાત હોવી જોઈએ, પદની ઘાત એક્સપોનેન્શિયલ ફોર્મ, એક્સપોનેન્શિયલ હોવું જોઈએ. એટલે ઘાત પાછી મારી પોઝિટિવ લેવાની છે. તો આ વસ્તુ મને આ પ્રક્રિયા હોય એટલે x અને y બે ચલ મે લીધા, x અને y અને 3 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો, ઓકે. કોએફિશિયન્ટ ચાલે, કોઈ પણ કોઈ ગુણક ગુણાયેલો હોય તો વાંધો નહીં, વચ્ચે પ્લસ માઈનસ ઇન્ટુ એવું ચાલી જાય, એટલે x ઇન્ટુ y પણ ચાલે છે. એનો ઘાત આટલો ચાલી જાય છે, અહીંયા વર્ગ કરો અહીંયા ન કરું ચાલી જાય છે, બહુપદી છે. બટ અહીંયા -1 ઘાત કરું ને તો હવે આ બહુપદી નથી. કેમ? પાવર માઈનસ આવ્યો, મને કેવો જોઈએ, ધન પૂર્ણાંક જોઈએ. આ અત્યારે બહુપદીની વાત છે, મારે તો આ નથી જોઈતું, નહીં તો પાછું આમાં બધા પ્રોબ્લેમ ક્રિએટ કરશે મને. તેવી રીતે ભાગાકાર પણ નહીં ચાલે, y બાય અહીંયા x હોય તો તે પણ નહીં ચાલે, કારણ કે ભાગાકાર હોય એ નથી અહીંયા, એટલે તા પણ નહીં ચાલે. એટલે બહુપદી કોને કહેવાશે? x માં તમારી બહુપદી, x માં બહુપદી તમે વિચારી હશે એમ તો કે તમે એક fn લખો છો તો fn નું fan નું સૂત્ર કે ax નું સૂત્ર જે લખો છો તો x ની બહુપદી x raised to n minus a raised to n तो a0 x raised to n plus a1 x raised to n minus 1 plus a2 x raised to n minus 2 plus up to dash dash an x raised to 0 equal to 0 ને બહુપદી આટલી જાય તો આ જ આવ્યું હે ને x ની પાવર આવ્યા. આમાં પાવર ના માટે છે કે પાવર તમારો કેવો હોવો જોઈએ તો કે ઘાત ધન પૂર્ણાંક હોવો જોઈએ. આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. x માની બહુપદીનું વ્યાપક સ્વરૂપ ઘાત ધન પૂર્ણાંક હોવો જોઈએ. a1 a2 a0 a1 a2 up to an જે છે તે મારા કોઈ પણ કોએફિશિયન્ટ હોઈ શકે. તો આ કન્ડિશન જે છે બહુપદીનું જે સ્વરૂપ છે ને તેના માટેની આ વાત ઘાત ધન પૂર્ણાંક જોઈએ, એટલે ઋણ પણ નહીં હોવો જોઈએ, આ રૂટમાં હોય તે પણ નહીં ચાલે. આ x માં બહુપદી મને કહેલી હોય તોની વાત થઈ, બરાબર છે. હવે મેં મારા ચેપ્ટર પર આ ટોપિક પર આવું. આ x માં બહુપદીની વાત થઈ ગઈ, મારે x માં બહુપદી નથી જોઈતી, મારે વિકલિતોમાં બહુપદી જોઈએ છે. તો વિકલિતોમાં બહુપદી નિયમ બધા જ લાગવાના, પણ આ બધા કોના માટે લાગવા જોઈએ? dy/dx માટે, વિકલિત માટે, d2y/dx2 માટે, d3y/dx3 માટે, dny/dxn માટે. એટલે અહીંયા હું લખું તો કે dy/dx, પછી અહીંયા d2y/dx2 લખું, પછી d3y/dx3 લખું, પછી અહીંયા y લખું. આ બધા મારા થયા. એ ઇક્વેશન, આ બધા પદ આપેલા છે, એ પદને હું ભેગા કરું ને ઇક્વેશન બનાવું. તો ભેગા કરવા માટે મારે આ લોકો ઉપયોગમાં લેવા પડે. એ બે વચ્ચે હું પ્લસ કરી શકું છું, એમાં કોઈ વડે ગુણાકાર કરી શકું છું, ગુણાકાર x વડે પણ કરી શકું છું, માઈનસ પણ કરી શકું છું, +2y પણ કરી શકું છું. તો આ જે આવ્યું તેમાં પાવર લીધો, તે ધન પૂર્ણાંક લીધો, વચ્ચે પ્લસ માઈનસ પ્લસ કર્યું છે, અહીંયા ઇન્ટુ પણ કર્યું છે, એટલે આટલા ઉપયોગ મળે છે. એક્સપોનેન્શિયલ પાવર મારો અહીંયા આવ્યો, એક્સપોનેન્શિયલ અહીંયા 4 ઘાત લઈ લઉં તો પણ કોઈ વાંધો નથી. તો આ જે આવ્યું મારે જોવાનું આટલામાં જ, અહીંયા તો ગમે તે થતું હોય, જેમાં dy/dx I mean d/dx આવેલું જ નથી કોઈ પણ કક્ષાનું, તે પદને નિગ્લેક્ટ કરીને બાકીનામાં તમે જો તે વિકલિતોમાં આનો ઉપયોગ થયેલો હોય છે, પ્લસ માઈનસ ઇન્ટુ ને એક્સપોનેન્શિયલ ઘાતાંકીય. એક્સપોનેન્શિયલ પાવર કેવો જોઈએ? ધન. આટલું મારું હોવું જોઈએ. આમાંથી કોઈ પણ તે જો હોય dy/dx લોકો સાથે તો મેં એને કહી શકું છે વિકલિતોની બહુપદી. બરાબર? તો વિકલિતોની બહુપદી હોવી જોઈએ.
ઘાત ધન પૂર્ણાંક હોવો જોઈએ. આટલી વસ્તુ જોવાની. એટલે શું, ધારો કે આ વિકલ સમીકરણ છે, વિકલિતોની બહુપદી વાળું વિકલ સમીકરણ છે. કેમ કે પહેલા વિકલ સમીકરણનું પરિમાણ મેળવવા માટે મને સમીકરણ તો વિકલ સમીકરણ છે જ, પણ શું એ વિકલિતોની બહુપદી છે એ જોવાનું. એટલે આટલું જોઈ લેવાનું. જે d/dx વાળા પદ છે તેની સાથે જે વસ્તુ ગુણાયેલી કે ભગાયેલી કે જે કઈ છે તે કેવી છે તે જોઈ લેવાની. તો એ જોવાનું. તે આટલા ચારમાંથી કોઈ હોવું જોઈએ. તો હવે મેં આ લખું d2y/dx2 પ્લસ sin ઇન્વર્સ dy/dx equal to 0. તો શું આવ્યું? આ વિકલ સમીકરણ છે, પણ તે શું વિકલિતોની બહુપદી છે તે ચેક કરો. તો વિકલિતોની બહુપદી આને કહેવાશે કે કેમ? તો કે આ પદ વિચારીએ તો આમાં વચ્ચે પ્લસ સાથે આવ્યા પદ આવેલું છે. ડોન્ટ વરી, અહીંયા કોઈ પણ સહગુણક નથી એટલે એક છે. કોએફિશિયન્ટ આવી ગયો. કોએફિશિયન્ટ કોઈ હોઈ શકે. હા, તો કોએફિશિયન્ટ મારો ચલ કે કોઈ અચળ આવે તો પણ કોઈ વાંધો નહીં મળે. પણ અહીંયા dy/dx આવ્યું, તેમાં sin ઇન્વર્સ આવ્યું. તો sin ઇન્વર્સ નો આ એંગલ બની ગયો કહેવાય, એવું કહેવાય. તે નહીં ચાલે. મને dy/dx આ ચારમાંથી જ કોઈ જોઈએ છે. એટલે એ પ્લસ માઈનસ ઇન્ટુ એક્સપોનેન્શિયલ ના ફોર્મમાં, એક્સપોનેન્શિયલમાં ઘાતનો પાવર જોઈએ. હા, એમાં પાછું પેલું નહીં આવે પાછું. હા, એટલે એમ જોવા જાય ત્યારે આટલું જ જોવા જાય. અત્યારે તો ઘાતાંકનો જોઈએ તો પછી બીજો પોઈન્ટ છે. તો એટલું જ આમાં આવવું જોઈએ. sin ઇન્વર્સ નો એંગલ બની ગયો. sin ઇન્વર્સ જગ્યા પર sin લઈ લેવું તો આ sin નો એંગલ બની ગયો. તો આ બહુપદી આવી રીતે આવી, સોરી dy/dx sin ની સાથે એંગલ તરીકે આવી ગયો એટલે આ વિકલિતોની બહુપદી નથી. વિકલિતોની બહુપદી નથી એટલે એનું મને ડિગ્રી મળતી નથી. sin dy/dx તેવી રીતે મેં tan ઇન્વર્સ લખ્યું તો tan ઇન્વર્સ d2y/dx2 આવું હોય કે log dy/dx બધામાં એક જ ફોર્મ્યુલા e⁻dy/dx. એક્સપોનેન્શિયલ વાળો ફોર્મ આવે તો એની પદની ઘાત મને ધન જોઈએ. આ કા ધન કોને એવું કહેવું e⁻dy/dx. તો આ ઘાતમાં આવી રીતે બહુપદી સોરી વિકલિત આવી ગયેલું હોય, કોઈ e ની જગ્યાએ 2 whatever ગમે તે ઘાતમાં dy/dx ચડી ગયેલું હોય તો આ બધું ઇક્વેશનમાં કશે પણ દેખાતું હોય ને તો એ વિકલિતોની બહુપદી નથી એવું કહેવાશે. કારણ કે એ વચ્ચે પ્લસ માઈનસ ઇન્ટુ અને કોએફિશિયન્ટ હોય ને એક્સપોનેન્શિયલ વાળો પોર્શન હોવો જોઈએ, પાવર ધન પૂર્ણાંક હોવો જોઈએ. એટલે dy/dx નો પાવર હોય તો પાવર મને કોઈ ધન પૂર્ણાંક જોઈએ. પાવર ની પર પાછું dy/dx આવી જાય તો તે નહીં ચાલે. પાવર -1 માં આવે તો તે પણ નહીં ચાલે. એટલે એક્સપોનેન્શિયલ ફોર્મમાં મને ધન પૂર્ણાંક જોઈએ, ઇન્ટીજર જ જોઈએ, તે પણ ધન. એટલે એક્ચ્યુઅલી બિલોંગ્સ ટુ n કહી શકાય, પણ એ રેઝ ટુ 0 હોય તો 1 લખી શકાય એટલે 0 પણ ચાલે છે. એટલે આવા ઇક્વેશન મારા નહીં હોવા જોઈએ. તો એને વિકલિતની બહુપદી ન કહેવાય. વર્ગમૂળમાં d2y/dx2 હોય ને પછી y હોય તો અત્યારે અહીંયા મને વિકલ સમીકરણ નથી કહેવાતું, કારણ કે એની ઘાત કેવી થઈ ગઈ ½ બટ આને હું થોડા ઘણા અંશે ચેન્જ કરી શકું એવું થાય છે. તે જો થતું હોય ને તો મારે કરવાનું બંને બાજુ વર્ગ કરી દઉં તો ચાલે કે નહીં, equal to y². તો હવે આ વિકલ સમીકરણ બની ગયું, કારણ કે d2y/dx2 આવ્યું અને પ્લસમાં કઈ નાખું તો પ્લસ y² equal to 0 લખો તો લખાય. એટલે બીજું પદ પણ છે તે પ્લસમાં છે, આવી ગયું બરાબર. dy/dx ને આવી ગયા છે તો હવે આ વિકલ સમીકરણ છે. અત્યારે આપણને આ જોઈને એમ લાગે કે આ વિકલ સમીકરણ નથી, પણ એને હું કન્વર્ટ કરી શકું છું. પણ જો કન્વર્ટ નહીં થતું હોય ને, જો વર્ગ કરીને છૂટું પાડીને હું નહીં લખી શકું તો પછી આ વિકલ સમીકરણ નથી. જો એની ઘાતને હું ધન બનાવી શકતી હોઉં તો બનાવવાનું, અધરવાઇઝ એનું પરિમાણ શક્ય નથી. સમજાશે? પરિમાણ કોને કહેવાય છે વાત બાકી જ છે, પણ પહેલા તો વિકલિતોની બહુપદી શું છે તે જ તને સમજાવતી છે તમને લોકોને. એટલે વિકલિતોની બહુપદીમાં મારે આ બધા વિકલિતો જે છે ને તે પ્લસ માઈનસ અને ઇન્ટુ માં ગોઠવાયેલા હોવા જોઈએ. એનો કોએફિશિયન્ટ મારો કોઈ ચલ હોય તો પણ ચાલે ને કોઈ અચળ હોય તો પણ ચાલે. સમજાય છે? પણ એની ઘાત મને ધન જ જોઈએ. અને એ લોકો કોઈ sin cos log tan ઇન્વર્સ ના કોઈ એંગલ તરીકે આવવા નહીં જોઈએ, કે કોઈના પાવર પર પણ ચડેલા નહીં જોઈએ. એવું જો પદ દેખાય તો તે લોકો વિકલિતોની બહુપદીમાં સમાવેશ થતો નથી. અને જો વિકલિતની બહુપદી ન હોય એટલે પહેલો પોઈન્ટ કેન્સલ થઈ જાય, એટલે એનું પરિમાણ અવ્યાખ્યાયિત થઈ જશે. આટલો પોઈન્ટ મારે પહેલા જોવાનો છે કે અવ્યાખ્યાયિત ક્યારે થાય. કક્ષા મને દરેકની કમ્પલસરી મળશે, પણ પરિમાણ માટે મારે એવા જોવાનું હોય છે. ક્લિયર થશે? કોને કોને ન મળે? ઇન્વર્સ ફંક્શનમાં
આવ્યા dny by dxn એટલે બધા આવી ગયા હા આ હોય તો નહીં ચાલે ઇન્વર્સ માં sin cos tan log બધું આવી ગયું પછી log માં નહીં ચાલે પછી e raised to કે 2 raised to કે raised to power માં નહીં ચાલે d2y by dx તો આ પણ નહીં ચાલે આવું જો વચ્ચે કોઈ પણ પદ દેખાઈ ગયું એટલે પરિમાણ અવ્યાખ્યાયિત છે તમારે એવું કહી દેવાનું રહેશે અધરવાઇઝ મને પરિમાણ મળે છે પરિમાણ મળે તે પરિમાણ કઈ રીતે મળે તે જોવાનું આ રવા દઉં છું પર કર્યું છે તે તો એમાં શું કરવાનું હોય છે તો કે મને કોઈ વિકલ સમીકરણ આપેલું છે આ વિકલ સમીકરણ છે જરા વ્યવસ્થિત લખી નાખો હવે ઓકે તો હવે આમાં જોવાનું શું કે આમાં મહત્તમ કેટલી વખત વિકલન કરી શકું એવું છે એક વખત બે વખત ત્રણ વખત કરી શકું એમ છે બરાબર એ જે પદ આવ્યું ને એટલે મહત્તમ કક્ષા જે દર્શાવે છે તેનો જે ઘાત છે તેનો જે પાવર છે તેને એનું પરિમાણ કહેવાય એટલે શું બહુપદીની ઘાત આપણે શોધીએ બહુપદીની ઘાત જે આવે તેનો પણ જો કે પાવર હોય ને તો તેને પરિમાણ કહેવાય તો અહીંયા વિકલ્પની બહુપદીમાં મોટામાં મોટું કક્ષા જે દેખાતી હશે એટલે કક્ષા શોધવા માટે આપણે જે કામ કરીએ છીએ ને તે જ પદની ઘાત તેને પરિમાણ કહેવાય છે પણ એ વિકલ્પની બહુપદી હોય તો જ એટલે આમાં વિકલ્પની બહુપદી છે મોટામાં મોટું 3 વખત વિકલન કરી શકું છું એટલે બંને કામ સાથે કરું કક્ષા એની કેટલી આવશે તો કે કક્ષા 3 આવશે પરિમાણ તો એ d3y by dx3 છે ને તે પદ છે ને તેની જ ઘાત જોવો તેની ઘાત કઈ નથી એટલે પરિમાણ કેટલું થશે 1 થશે સમજાયું શું કહું છું તે ઇક્વેશન મને અહીંયા જો છે તો અહીંયા કક્ષા મને મળવાની કે કેટલી વખત વિકલન કરી શકું તો કે 2 વખત કરી શકું છું એરા 2 પણ આઈડિયાનું પરિમાણ કેવું છે તો કે પરિમાણ આનું અવ્યાખ્યાયિત છે કેમ અવ્યાખ્યાયિત તો કે dy by dx અહીંયા sin સાથે જોડાયેલું છે sin સાથે જોડાયેલું એટલે આ જે ચાર જણાનું પાલન કરવાનું પાવર વાળો તેનું પાલન થતું નથી એંગલ બની ગયું રહે એટલે આ વિકલિતની બહુપદી નથી એટલે એનું પરિમાણ અવ્યાખ્યાયિત છે કક્ષા તો મળે પણ જો dy by dx ની જગ્યા પર sin x જ હોતે ને તો હવે sin x એ sin નો એંગલ બને તો કોઈ પ્રોબ્લેમ નથી કે x છે dy by dx હોય તો જ નહીં ચાલે x કે xy કે x2 હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે અહીંયા મને dy by dx d by dx ના ફોર્મ વાળું કોઈ પણ પદ ની જોઈએ તો હવે તો કે હવાની કક્ષા 2 અને એનો પાવર કેટલો છે તો કે 1 છે એટલે તારું પરિમાણ પણ ત્યારે કેટલું આવે એનું 1 આવે કારણ કે અહીંયા x થઈ ગયેલું છે સમજાય છે એટલે ડિગ્રી કોને કહેવાશે તે ડિગ્રી એટલે આ પરિમાણ હા ઇંગ્લિશમાં ને ડિગ્રી કહે છે એટલે મને આમ આપેલું હોય d3y by dx cube નો સ્ક્વેર પ્લસ dy by dx ની 5 ઘાત પ્લસ d2y by dx equal to 0 તો આની કક્ષા કેટલી અને પરિમાણ કેટલું મળશે કે કેમ તે જોવાનું તો મહત્તમ કેટલી વખત વિકલન કરી શકું છું તે દર્શાવતો ક્રમ તે કક્ષા તો મહત્તમ કેટલી વખત કરી શકું અહીંયા 2 છે અહીંયા 1 છે ને 3 વખત એટલે કક્ષા 3 અને જે કક્ષા સુધી તે પદ છે ને અને મોટા મોટી ઘાત તો 5 દેખાતી છે પણ આનું પરિમાણ 5 નથી જે મહત્તમ બહુપદી મહત્તમ કક્ષાનો વિકલિત દર્શાવે છે ને તેની જે ઘાત છે ને તેના પરિમાણ કહેવાય એટલે 5 નહીં આ d3y એ મહત્તમ કક્ષા બતાવે છે તેની ઘાત 2 છે એટલે એનું પરિમાણ કેટલું આવ્યું 2 આવ્યું અહીંયા 5 દેખાય એટલે મોટા મોટી ઘાત દેખાય તે પરિમાણ નહીં કહેવાય મોટામાં મોટી કક્ષા દેખાય ને તેની ઘાતના પરિમાણ કહેવાય છે સમજાય છે પણ તેના માટે પેલી બહુપદી જે છે તે વિકલિતોની બહુપદી હોવી જોઈએ એટલે વિકલિત મળવા 4 પ્રક્રિયામાંથી કોઈ એક પ્રક્રિયા સાથે સંકળાયેલું હોવું જોઈએ તે સિવાયના માટે મેં લખ્યા તે પ્રમાણે ત્રિકોણ સાથે જોડાયેલું હોય કે log સાથે જોડાયેલું હોય કે એક્સપોનેન્ટ સાથે જોડાયેલું હોય તો એનું પરિમાણ મળતું નથી આટલું તમારે જોવાનું છે બરાબર આટલો જ પોઈન્ટ તમારો પહેલા 9.1 ની પહેલા આવે છે અને 1 માર્કનું કામ થઈ ગયું કહેવાય છે કક્ષા અને પરિમાણ મેળવો બરાબર છે એટલે તમારું ઉદાહરણ તમે જોઈ શકો આરામથી અથવા તો સ્વાધ્યાય 9.1 આપણે જોઈ લઈએ અને ઉદાહરણ તમે કરી નાખો તો પણ ચાલે ઉદાહરણ 1 આપેલું છે dy by dx cos x 0 કક્ષા અને પરિમાણ મારે લખવાના છે હું જરા બુક લઈને લખી નાખું સ્વાધ્યાય 9.1 પહેલો દાખલો કક્ષા અને પરિમાણ શોધવાના છે d4y by dx4 sin y triple dash equal to 0 શોધવાનું શું છે
કક્ષા અને પરિમાણ. જો તો પહેલા બધા ઇક્વેશન લખી દઉં તો પણ ચાલે. ઇક્વેશન લખતા કે તમે કક્ષા અને પરિમાણ શોધી પણ શકો, કેમ કે કઈ ડિફિકલ્ટ વસ્તુ છે જ નથી એમાં. બીજું છે y dash plus 5y equal to 0. ત્રીજું dy by dx ની 4 ઘાત plus 3x અને ds by dt છે. ds by dt d2s by dt square equal to 0. ચોથું d2y by dx2 નો સ્ક્વેર છે plus cos dy by dx equal to 0. પાંચમું d2y by dx2 equal to cos 3x plus sin 3x. આવું ટ્રીકો વચ્ચે દાખલ જાય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. y ની 3 ડેશ છે તેનો સ્ક્વેર છે, પછી y ની ડબલ ડેશ નો ક્યુબ છે, y ની એક જ ડેશ ની 4 ઘાત છે, y ની 5 ઘાત છે equal to 0. આમાં x દેખાતો નથી તેની સાથે આપણને કોઈ વાંધો નહીં મળે. એટલે dy by dx માં હોય જ કે પણ અહીંયા લખવામાં નહીં દેખાતો તો ડબલ ડેશ equal to 0. y dash plus y બરાબર e raised to x, y double dash plus y dash નો સ્ક્વેર plus 2y equal to 0. અને 10મું છે y double dash 2y dash plus sin y equal to 0. બરાબર? આટલું થયું. 11 ને 12 પણ છે તેમાં કરી નાખવાનું આપણે પટકઈને અત્યારે બહાર રાખીએ. હવે કક્ષા કેટલી? કક્ષાના માટે સમીકરણ વિકલિતની બહુપદી છે કે ની છે કે તે જોવાનું મારે કોઈ કામ નથી, એટલે એ તો જોવાનું નથી. કક્ષાના માટે તમે ડાયરેક્ટલી જ લખી શકો છો, કોઈ પણ બીજું ડિસ્કસ કર્યા વિના કે મહત્તમ કેટલી વખતનું વિકલન કરી શકો છો તે જુઓ. તો આમાં 3 વખત દેખાતું છે, અહીંયા 4 વખત, એટલે મહત્તમ 4 વખત. આ અંક જોવાનો મોટો અંક હોવો જોઈએ, એટલે કક્ષા 4. પરિમાણ મળશે, મુદ્દા યાદ કરો, dy by dx આ d cube y by dx ક્યુબ છે, y ટ્રિપલ ડેશ. એ તમને કહ્યું કે તમારા પોઈન્ટ આવશે સંકેત, એટલે મેં સંકેત તમને પહેલા બતાવી ગયા. તો y ટ્રિપલ ડેશ જે છે એટલે આ d cube y by dx ક્યુબ છે તે sin નો એંગલ બની ગયો, એટલે પરિમાણ એનું મળતું નથી. એ d cube y by dx ક્યુબ કેવી રીતે જોડાયેલું હોવું જોઈએ? પ્લસ માઈનસ ઇન્ટુ માં જોડાયેલું હોવું જોઈએ. બરાબર? ચાલો, આમાં કક્ષા કેટલી? તો y dash એટલે dy by dx ને પહેલી વખતનું, આ તો y જ છે એટલે આમાં કેટલી વખત વિકલન કરી શકું છું? ફક્ત એક જ વખત, એટલે કક્ષા 1. પરિમાણ તો કે એક જ વખત કક્ષા છે તેની જ ઘાત તેને પરિમાણ કહેવાય, એટલે પરિમાણ પણ કેટલું છે એનું? 1 જ છે. અહીંયા ds by dt ની 4 ઘાત છે ને 3x d2x by dt સ્ક્વેર છે, d2s by dt સ્ક્વેર. એટલે મહત્તમ કેટલી વખત વિકલન કરી શકું? તો કે 2 વખત, એટલે કક્ષા 2. એ જે પદ આવ્યું તેની જ ઘાત તેને પરિમાણ કહેવાય, એટલે 1. અહીંયા 4 દેખાય એટલે 4 નહીં, તો ds ની છે તેના કરતા મોટું d2s છે તેની જ ઘાત જોવાની છે. અહીંયા મોટું કોણ છે? તો કે d2y by dx2, એટલે કક્ષા કેટલી? 2. પરિમાણ અહીંયા 2 દેખાય છે ઘાત એટલે 2 લખી દેશો તો રોંગ. બરાબર? કારણ કે cos નો એંગલ dy by dx બન્યો, એટલે વિકલિતોની બહુપદી નથી, એટલે અવ્યાખ્યાયિત છે. કેમ? તો કે રીઝન છે કે cos dy by dx છે. અહીંયા શું હતું રીઝન? sin y ટ્રિપલ ડેશ છે, આને કારણે એ વિકલિતોની બહુપદી બનતી નથી, એટલે અવ્યાખ્યાયિત છે. અહીંયા કેટલી વખત વિકલન કરી શકું? તો કે 2 વખત, એટલે કક્ષા 2. એનો પાવર 1. બરાબર? અહીંયા કેટલી વખત વિકલન કરી શકું? 0 વખત, 1 વખત, 2 વખત, 3 વખત. 3 વખત વિકલન કરી શકું એટલે કક્ષા 3, અને તેનો જ પાવર તેનું પરિમાણ એટલે 2. આઈ થિંક સમજાતું હશે તમને લોકોને. કેટલી વખત વિકલન કરી શકું? 3 વખત કરી શકું છું. 3 વખત કરી શકું છું એટલે કક્ષા 3, તેનો જ પાવર 1 એટલે પરિમાણ. કેટલી વખત વિકલન કરી શકું? આ e રેસ્ટ માં તમને એમ કે e રેસ્ટ મેં ના પાડી, પણ e રેસ્ટ dy by dx ને હોવું જોઈએ. e રેસ્ટ x સાથે મને કોઈ પ્રોબ્લેમ નથી. સમજાય છે? x y z કોઈ હોય, x ને y તમારા ચલ છે એટલે x ને y હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, x હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. dy by dx વાળું પદ નહીં હોવું જોઈએ, કે એનો કોઈ પણ પાવર કે કોઈ પણ કક્ષા વાળું હોવું જોઈએ. તો આ dy dash છે એટલે 1 વખત કક્ષા 1 છે, અને તેનો જ પાવર પણ 1 જ છે, એટલે પરિમાણ 1 આવશે. આમાં y dash ને y ડબલ ડેશ દેખાયા એટલે કક્ષા
2 તેનો પાવર અહીંયા 2 છે પણ y ડેશ ની છે ને અહીંયા 1 છે એટલે પરિમાણ 1 આવશે y ડબલ ડેશ ને y ડેશ છે y ડબલ ડેશ એટલે કક્ષા 2 ને તેનો પાવર 1 જ છે એટલે જે પદ પરથી મને કક્ષા મળે છે ને તેનો જ પાવર જોવાનો પણ વિકલિતની બહુપદી હોય તો જ એનો પાવર જોવાનો અધરવાઇઝ તેનો પાવર પણ જોવાનો નથી તેવો મને અહીંયા દેખાય છે કેમ કે આનો પાવર 2 છે પણ અવ્યાખ્યાયિત કેમ કે વિકલિતની બહુપદી નથી સમજાયું આટલું અને એવું તમારે 11 ને 12 જે અંદર ઇક્વેશન આપેલ અરે એમસીક્યુ આપેલ તેમાં પણ એવું જ છે d2y dx2 નો ક્યુબ પ્લસ શું આપેલું છે d2y dx2 નો ક્યુબ પ્લસ dy dx નો સ્ક્વેર પ્લસ સાઇન આ લખતી વખતે જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ બહુપદી વિકલિતની નથી એટલે પરિમાણ અવ્યાખ્યાયિત પૂછેલું શું છે પરિમાણ પૂછેલું છે અવ્યાખ્યાયિત છે કારણ કે અહીંયા sin dy dx આવ્યું એટલે 12 નો એમસીક્યુ 2x2 અને કક્ષા કીધું તો કક્ષા કેટલી આવતે તો કે કક્ષા 2 આવતે કારણ કે મહત્તમ 2 વખત વિકલન કરી શકો છો 2x2 d2y dx2 -3dy dx y = 0 ની કક્ષા કેટલી વખત વિકલન કરી શકો છો એક વખત અને બે વખત એની ઘાત 1 છે એટલે પરિમાણ કેટલું થશે 1 થશે કક્ષા 2 અને પરિમાણ 1 અને કક્ષા 2 પરિમાણ અવ્યાખ્યાયિત આમ તમારું સ્વાધ્યાય 9.1 પતી ગયું 1 માર્ક કમ્પલસરી આવે અને એ 1 માર્ક તમારો આવી જ જાય એમ કેમ તો ચાલે ઓકે ચાલો બાકીના દાખલા હવે આપણે નેક્સ્ટ કરીશું ટિલ ધેન બાય